વાવથરા જિલ્લા આયોજન મંડળની બેઠક આજે તાલુકા સેવા સદન લાખણી ખાતે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં વર્ષ 2026-27 હેઠળ વિવેકાધીન યોજના અંતર્ગત જિલ્લાના 8 તાલુકાના કુલ 1416.50 લાખના 426 કામો અને એક નગરપાલિકાના 52 લાખના 6 કામોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠો, રોડ રસ્તા, સ્વાસ્થ્ય, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આદિજાતિ સમાજના અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જોગવાઈઓ અંતર્ગત થતા કામો પર વિચારણા કરવામાં આવી હતી। મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત વિભાગના અધિકારીઓને વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ ધરી ગુણવત્તા અને તકેદારી સાથે પૂર્ણ કરવા સૂચના આપી હતી। તેમણે વાવથરા જિલ્લાના યોજનાકીય કાર્યો અંગે વધુ સજાગતા રાખી અસરકારક કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો। આ બેઠકમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેજાજી ચૌહાણ, જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા આયોજન અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા।